જય જોહર, જય ભીમ, જય સંવિધાન। મારું નામ છે ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા અને હું ભારત આદિવાસી સંવિધાન સેનાના વડોદરા જિલ્લા પ્રમુખ છું। અને અમારું જે સંગઠન છે જે છોટુભાઈ વસાવા સાહેબના નેજા હેઠળ કામ કરી રહ્યું છે એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજ માટે। આજ રોજ અમે વડોદરા તાલુકાના મુજાર ગામડી ખાતે આવેલ છે અને ત્યાં એવો બનાવ છે કે 12 વર્ષથી તેઓની જમીન પર કોઈ ભરવાડ સમાજના વ્યક્તિ કબજો જમાઈને બેઠા હોય પણ સાચા માલિક આપણા એસટી એસસી સમાજના લોકો છે। હવે થોડા સમય પહેલાં વકીલ થ્રુ એ લોકોએ નોટિસ મોકલેલ છે। નોટિસનો વાંધા અરજી તો આ લોકોએ કરેલ છે પણ જ્યારે આદિવાસીની જમીન 73 ક જ્યારે પરમિશન તમે લો ત્યારે જ એ વ્યક્તિ લઈ શકે છે પણ અન્ય બિન આદિવાસીને એ જમીન મળી શકતી નથી કારણ કે 73 ક એટલે કે આદિવાસીઓને ખેડવા માટે અને એમનું જીવન ગુજારવા માટે આપવામાં આવેલ જમીન। હવે આ જમીનને આ લોકોએ કોઈ કારણોસર કોઈ પૈસાની હોય કોઈ જરૂર પડે લીધું હોય કે ગમે તે હોય પણ આજે 12 વર્ષથી આ જમીન ભરવાડ સમાજના વ્યક્તિ પાસે કબજો કરેલ છે। હવે આ પરિવારની માંગ છે કે અમારી જે જમીનો છે એમને પરત કરવામાં આવે। એ લોકો પાસે કોઈ દસ્તાવેજ નથી પણ વકીલ થ્રુ નોટિસ મોકલી આ લોકોને જાણ કરેલ છે અને અમે વાંધો પણ રજૂ કરેલ છે પણ અમે આ તમામ સમાજની સાથે રહી અને જ્યાં લાગતી વખતી કચેરીઓ છે, જિલ્લા કલેક્ટર છે, મહેસૂલ વિભાગ છે, કૃષિ વિભાગ છે, તમામ જગ્યાએ રજૂઆત કરી અને આ જે ઘર પરિવાર છે એમની જમીનો પરત કરાવીશું। અને જ્યારે આ દેશના મૂળ માલિકો જેઓની જમીન જ આવીને કબજો કરવામાં આવતી હોય તો કેટલું યોગ્ય કહેવાય। એટલે એસટી અને એસસી આ બંને સમાજની જમીન છે અને ટોટલ 17 વ્યક્તિઓની જમીન છે આ અને 74 વીંગાટલી જમીન પર આ વ્યક્તિએ કબજો જમાવેલ છે જેને અમે ઉજાગર કરી અને અમારા તમામ સમાજના લોકોને એ જમીન પરત અપાવીશું અને અપાવીને જ રહીશું। અમારે જ્યાં લડવું હશે ત્યાં અમે લડીશું। જય આદિવાસી, જય જોહર, જય ભીમ, જય સંવિધાન।